નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ખેડૂતના મુખ્ય પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી અને નવા વર્ષનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો। આજરોજ ગામ મોદીપુર મુકામે ચહેર શક્તિપીઠના પ્રાંગણમાં ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહામંત્રી નટુભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ બાબતે ચર્ચા કરી ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના હેતુસર નિયમ અનુસાર ખેડૂતલક્ષી જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક બહેનો હાજર રહ્યા, જેમાં નીચે મુજબના મહાનુભાવોના સન્માન કરી પોતાના મંતવ્ય રજૂ કરી સમર્થન કર્યું। લલિતભાઈ પટેલ, સરપંચ શ્રી પાંચોડ ગ્રામ પંચાયત; અરવિંદભાઈ સાધુ, પૂર્વ સરપંચ મોદીપુર; રાકેશભાઈ પટેલ, કલોલ; રામજીભાઈ ચૌધરી, દૂધ સહકારી મંડળી મંત્રી શ્રી; ધર્મેન્દ્રસિંહ ઝાલા, સરપંચ શ્રી મદુના તેમજ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના મુખ્ય સભાસદો નટુભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, હરેકૃષ્ણભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, શિવાભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। હેડ ઓફિસ, ગાંધીનગર। જય કિસાન। ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટની આજરોજ મોદીપુર મુકામે મિટિંગનું આયોજન થયું। એ મિટિંગમાં ખેડૂતોના અવરિત પ્રશ્નો જે હતા એ પ્રશ્નોનું સોલ્યુશન માટે ચર્ચા કરવામાં આવી, તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બીજા ઘણા બધા પ્રશ્નો જે ખેડૂતોને લગતા એ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, જેમાં આજે ઉપસ્થિતમાં લલિતભાઈ પટેલ જે પાંચોડ ગામના સરપંચ છે તે ઉપસ્થિત રહ્યા, મોટપ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા, મગુના ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા, તેમજ આજુબાજુના બીજા પણ ગામના ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા અને જેમાં ખેડૂત આગેવાન તરીકે રાજુભાઈ ચૌધરી, શિવાભાઈ પ્રજાપતિ અને ટ્રસ્ટના મુખ્ય મહેમાનોમાં હરેકૃષ્ણભાઈ પટેલ, નટુભાઈ પટેલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં નવા સભ્યોનું સંગઠનમાં રજિસ્ટ્રેશનને બધા કાર્યક્રમો કરવામાં આવશે એવી આજે રોજ ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું। જય હિન્દ, જય ભારત, જય કિસાન।